સ્થાનિક ચૂંટણીમાં આ વખતે જોરદાર મતદાન થયું છે। શરૂઆતના કલાકોમાં ચોતરફાળા મતદાન આવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે 70% મતદાન થઈ શકે છે અને સરેરાશ મતદાન 43% ને પાર પહોંચ્યું છે। ત્યારે જૂનાગઢ મનપામાં 30% જેટલું મતદાન થયું છે, તો 68 નગરપાલિકામાં 43% મતદાન નોંધાયું છે। 3 તાલુકા પંચાયતમાં 48% આસપાસ મતદાન થયું છે। આ તરફ જરી ભરેલા સાફામાં વરરાજાઓએ મતદાન કર્યું છે। ઠેર ઠેર દુલ્હન પણ મતદાન કરવા પહોંચી છે। હજુ પણ સારું એવું મતદાન નોંધાવાની શક્યતા સેવાઈ રહી છે, તો વહેલી સવારથી લોકો મતદાન કરી રહ્યા છે। બીજી તરફ જે વરરાજાઓ છે તે પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। દુલ્હનો પણ મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહી છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે આ લોકો કે પોતાના અધિકારનો ઉપયોગ કરવામાં આવે અને મતદાન કરવામાં આવે। કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2178 બેઠક પર 5084 ઉમેદવાર દ્વારા મેદાને છે, ત્યારે 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે અને કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। જ્યારે 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી અને 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે। જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે। એએમસી એસએમસી ભાવનગરમાં એક બેઠક પર પેટા ચૂંટણી, નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી, જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણી, તો ગાંધીનગર, કઠલાલ, કપડવંજમાં તાલુકા પંચાયતની ચૂંટણી અને વહેલી સવારથી લોકો મતદાન કરી રહ્યા છે। તે પછી સંતો મહંતો હોય, મહિલાઓ હોય કે પછી વર કન્યા હોય, તમામ લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। બીજી તરફ જે નાની બહેનો છે, 3 ફૂટની જે બહેનો છે, તેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે।